સુરત શહેરના સંજીવ કુમાર ઓડિટોરિયમ ખાતે સીસી શાહ સાર્વજનિક ઇંગ્લિશ હાઈસ્કૂલનો 20મો વાર્ષિક ઉજવણી કરાઈ હતી, જેમાં શાળાના પ્રી પ્રાઇમરીથી લઈને 8મા ધોરણ સુધીના 700 જેટલા બાળકોએ ભાગ લીધો હતો. આ બાળકો પાછળ 3 કોરિયોગ્રાફર, શાળાના ટીચરો અને સ્ટાફે સતત 1.5 મહિના સુધી મહેનત કરી બાળકોને પરફોર્મન્સ માટે તૈયાર કર્યા હતા અને બાળકોના આ એન્યુઅલ ફંક્શનના ભાગ લેવા માટે શહેરના જાણીતા મહાનુભાવો સહિત શાળાના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સુરતના અંબિકા નિકેતન પાર્લે પોઈન્ટ ખાતે આવેલી સુરતની સીસી શાહ સાર્વજનિક ઇંગ્લિશ હાઈસ્કૂલ સુરત શહેરમાં એજ્યુકેશન ક્ષેત્રે એક અગ્રેસર નામ ધરાવે છે. ત્યારે શાળાના આ 20મા વાર્ષિક ઉજવણીના એન્યુઅલ ફંક્શનમાં શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને અન્ય શહેરના નામી ગિરામી સજ્જનોને આમંત્રિત કરાયા હતા. આ પ્રસંગે શાળાના આચાર્યો અને તમામ શિક્ષકોએ બાળકો પાછળ ખૂબ મહેનત કરી હતી અને આ ખાસ એન્યુઅલ ફંક્શનની થીમનું નામ ભારત સંઘ રાખવામાં આવ્યું હતું. જી હા, ભારત સંઘ એટલે કે આ કાર્યક્રમમાં ભારત દેશને રજૂ કરતા તમામ રાજ્યોની ઝાંખી આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત કરાઈ હતી, જેમાં શિક્ષકો, શાળાના ટ્રસ્ટીઓ અને તમામ જે કોરિયોગ્રાફર હતો તેમણે પોતાના તમામ કલાત્મક વ્યક્તિત્વને રજૂ કરતા સમગ્ર ભારત દેશનું પ્રતિનિધિત્વ કરતું ભારત સંઘ આ એન્યુઅલ ફંક્શનમાં ઝાંકી કરાવી સૌ કોઈ મહેમાનોને મંત્રમુગ્ધ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ પણ ખૂબ જ મહેનત કરી અને પોતાનું બેસ્ટ પરફોર્મન્સ આપ્યું હતું. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓએ રજૂ કરેલા તેમના બેસ્ટ પરફોર્મન્સમાં શાળાના શિક્ષકો દ્વારા આપવામાં આવેલા સારા સંસ્કાર, ડિસિપ્લિન અને ખાસ જે રીતે બાળકોએ પોતાનો પ્રતિભાવ દેખાડ્યો હતું તેને જોઈને શિક્ષકો પણ ખૂબ સંતુષ્ટ અને રાજી દેખાયા હતા. શાળાના આચાર્ય અને તમામ શિક્ષકોએ બાળકોનું આ પરફોર્મન્સ જોઈ ખૂબ જ ખુશી વ્યક્ત કરી હતી. સાંભળીએ શાળાના આચાર્યશ્રીને. મેડમ, આપનું નામ અને ડેઝિગ્નેશન. મારું નામ મિસિસ તૃપ્તિ પ્રજાપતિ. આઈ એમ ધ પ્રિન્સિપલ ઓફ સીસી શાહ સાર્વજનિક ઇંગ્લિશ હાઈ સ્કૂલ એન્ડ માય ડેઝિગ્નેશન એઝ અ પ્રિન્સિપલ MA BA. આજે સંજીવ કુમાર ઓડિટોરિયમમાં વાર્ષિક ઉત્સવ હતો, એન્યુઅલ ફંક્શન, અને આ અમારા 2 શો છે. હમણાં છે 9:30 થી 12:30નો શો, જેમાં અમારા બાળકો 5 થી 8 ધોરણના બાળકોએ ભાગ લીધો છે અને લગભગ 400 બાળકોએ આમાં ભાગ લીધો હતો. બીજો શો 2:30 વાગ્યાનો છે, 2:30 થી 5:30 મૈત્રી પર્વ છે, જેમાં આમાં નાના ભૂલકાઓ પ્રી પ્રાઇમરી નર્સરીથી લઈને 4થા ધોરણના બાળકોએ ભાગ લીધો છે. અમારી આ સંપૂર્ણ 1.5 મહિનાની આખી આ મહેનત છે અમારી. કેટલા બાળકો અને કેટલા ટીચરો આમાં સહભાગી થયા? 2 શો મળીને અમારા 700 બાળકોએ ભાગ લીધેલો છે, જેમાં અમારા 3 કોરિયોગ્રાફર ચિંતન વશી, પાયલ જોશી અને જય પટેલ, આ 3 કોરિયોગ્રાફરે બી સખત અને ટીચરોએ 1.5 મહિના સુધી અમારે સખત મહેનત કરાવી છે બાળકોની પાછળ. વાલીઓને એ જ મેસેજ આપવા માગું છું કે જે તમારા બાળકો જે ભાગ નથી લેતા, હું તો એમ કહું છું કે આવા મોટા સ્ટેજ પર એ લોકોને તમે પ્રોત્સાહિત કરો અને એ લોકોને પરફોર્મન્સ માટે અહીંયા એ કરો, જાગૃત કરો. આપણી શાળાનો કેટલામો પ્રોગ્રામ હતો? આશરે આમ અમારો 20મો. ઉલ્લેખનીય છે કે આવા કાર્યક્રમોથી બાળકોની એક અનોખી પ્રતિભા બહાર આવે છે અને જ્યારે તેઓ ભણી ગણીને સમાજમાં જાય છે ત્યારે તેમનું કોન્ફિડન્સ પણ વધુ દેખાય છે અને તેઓ એક સારી પ્રતિભા તરીકે ઉભરી આવતા હોય છે. કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત.